રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરદાર વિસ્તારને બંધ પાડવામાં આવ્યું। અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને સરદાર બંધ પાડવામાં આવ્યું। ટાયરના વેપારી મયુર વસોવા પર આટકોટના નામચીન સિકંદર જુમાભાઈ સંધી અને તેના પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ ન કરતા ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। સરદાર ગ્રામ પંચાયત દ્વારા પણ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો। હું વાત નહીં કરું, મારા તમામ આગેવાનોએ વાતચીત કરેલી છે। અમારો તો એકને એક હેતુ અને એક જ નિર્ણય છે કે તાત્કાલિક આવા આવારા તત્વોને પકડી અને કાયદાનું ભાન કરી અને સરઘસ કાઢવામાં આવે। બસ આજ આથી વિશેષ હું કશું કહેવા માંગતો નથી। અને આ સિકંદર સંધી નામનો વ્યક્તિ છે આટકોટનો, જે લુખા તત્વ કાલે છે। અવારનવાર ગામની અંદર એનો બહુ ત્રાસ છે કે 4-5 વેપારીના પૈસા પણ એને આપ્યા નથી અને 1.5 થી 2 મહિના પહેલા એક ભાઈને પણ છરી બતાવી હતી। મારી દુકાનની સામે એને નોનવેજની દુકાન છે, એ નોનવેજની દુકાને અવારનવાર ડખા પણ થાય છે। 26 તારીખના રોજ જે બનાવ બનેલ છે, માટેલ ટાયર મયુરભાઈ વસોયાની દુકાન છે, ત્યાં ટાયરના બાકી રાખવાના મામલે જે આટકોટનો સિકંદર સંધી નામનો કોઈ યુવાન છે, તેને સરદારની અંદર મટનની દુકાન છે, તો વારંવાર ત્યાં કજિયા ખાતા હોય અને આને બાકી ટાયર નાખવાના બાને એને ટૂંકમાં હુમલો કરેલ છે અને છરી વડે હુમલો કર્યો હતો।